હાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, કેમ છો? આજે આપણે આવી ગયા છીએ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, વાક્યના પ્રકાર લઈને. એ પહેલા ટાઈપ્સ ઓફ નાઉન, નામના પ્રકારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. વાક્યના પ્રકાર ખૂબ જ અગત્યનો વિડીયો છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ફ્રી પીડીએફ ફાઇલ 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરી દેજો. ચાલો, વાક્યના પ્રકાર. પહેલું છે વિધાન વાક્ય, એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ. વિધાન વાક્યની પાછળ શું હોય? પૂર્ણ વિરામ હોય છે. સાદું વાક્ય એટલે કે વિધાન વાક્ય. વિધાન વાક્યની શરૂઆત કરતા આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ અથવા નામ, કોઈ પણ નામ, પરેશ, મેહુલ, હરેશ, નિલેશ, સુરેશ, નામથી અથવા કર્તાથી થતી હોય. ને બે પ્રકાર છે, હકાર અને નકાર. ચાલો, તમે જોઈ શકો છો, આ હકાર વાક્ય છે, આ નકાર વાક્ય છે. શરૂઆત થઈ નામથી, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ ગમે તે આવે. નકાર વાક્યમાં નોટ આવતું હોય. રોમિલ ઇઝ અ સ્ટુડન્ટ, રોમિલ વિદ્યાર્થી છે. હી લીવ્સ ઇન અ બિગ સિટી, તે મોટા શહેરમાં રહે છે. હી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ, તે અંગ્રેજી બોલતો નથી. આઈ ડુ નોટ ડ્રિંક ટી, હું ચા પીતો નથી. આ બંને હકાર વાક્ય છે, આ નકાર વાક્ય છે. સિમ્પલ સાદા વાક્ય સૌથી વધારે આ હોય છે, સાદા વાક્ય. બધાયમાં પાછળ પૂર્ણ વિરામ છે, તમે જોઈ શકો છો. ચાલો, બીજું વાક્ય ઇંગ્લિશમાં કહેવાય એસર્ટિવ સેન્ટેન્સ. બીજું વાક્ય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. બીજું વાક્ય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ શું કહેવાય? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ પાછળ શું હોય? ક્વેશ્ચન માર્ક હોય છે. પાછળ શું હોય છે? ક્વેશ્ચન માર્ક હોય છે. કોઈ પ્રકારની માહિતી પૂછતું હોય. બોલ. હવે પ્રશ્ન વાક્ય વાતચીત કરતા હોય તે ક્યારે શક્ય હોય? કે જ્યારે મિનિમમ ઓછામાં ઓછા 2 વ્યક્તિ હાજર હોય. એટલે કે 2 વ્યક્તિ હોય, બોલનાર અને સાંભળનાર. કોક બોલતું હોય, કોક સાંભળતું હોય. બોલનાર અને સાંભળનાર વ્યક્તિ હાજર હોય, ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય. પ્રશ્નાર્થ વાક્ય 2 પ્રકારના છે. શરૂઆત થતી હોય સહાયકારક ક્રિયાપદથી અથવા WH. WHમાં WH શબ્દ મોસ્ટ ઓફ આવતું હોય. જો વોટ, વેન, વેર, વિચ આ બધા WH છે. અને સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય. એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. જ્યારે કોઈ પણ વ્યક્તિ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછે ને ત્યારે સામેવાળાનો જવાબ હંમેશા યસ અથવા નો માં જોઈ. ટ્રાય કરો. આર યુ હેપી, શું તમે ખુશ છો? યસ અથવા નો. કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે અંગ્રેજી બોલી શકો છો? યસ ઓર નો. શું તમે દરરોજ ક્રિકેટ રમો છો? બરાબર. ચાલો, ડુ યુ પ્લે ક્રિકેટ ડેઈલી, શું તમે દરરોજ ક્રિકેટ રમો છો? હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક, શું તમે તમારું હોમવર્ક પૂરું કરી નાખ્યું છે? શું તમે ખુશ છો? શું તમે અંગ્રેજી બોલી શકો છો? આ તમામમાં તમારો જવાબ યસ અથવા નો માં આવે. આમાં નો આવે. હોટ એટલે શું? વેર ક્યાં? વેન ક્યારે? વિચ એટલે કયો, કઈ, કયું. વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ, તમારો પ્રિય વિષય શું છે? ચાલો, સોરી, માફ કરજો, અહીંયા વિચ કરી નાખજો ને. તમારો પ્રિય વિષય કયો છે? વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? વેન વિલ યુ કમ હોમ, તમે ઘરે ક્યારે આવશો? વિચ મૂવી ડીડ યુ વોચ, તમે કયું મૂવી જોયું? તમે કયું મૂવી જોયું? આ તમામ પ્રશ્નાર્થ વાક્ય છે. ચાલો, ત્રીજું છે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય એટલે ખાસ અગત્યનું છે. સ્પોકન ઇંગ્લિશના 90% વાક્ય આના ઉપરના હોય છે. 90% સ્પોકન ઇંગ્લિશના. બોલનાર વ્યક્તિ સામેવાળા સાંભળનાર વ્યક્તિને આદેશથી, વિનંતીથી, સલાહ, સૂચનથી કોઈ ક્રિયા કરવાનું કીએ અથવા ન કીએ. ચાલો, કરવાનું કીએ અથવા ન કીએ. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા મુખ્ય ક્રિયાપદથી થાય છે. આજ્ઞા હંમેશા સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે. આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં જ હોય છે. આમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ING, V2, V3, SES ક્યાંય ન આવે. હકાર વાક્ય હોય તો શરૂઆત થાય મુખ્ય ક્રિયાપદથી. નકાર વાક્ય હોય શરૂઆત થાય ડોન્ટ થી. ડઝન્ટ કેમ નું આવ્યું? ડીડન્ટ કેમ નું આવ્યું? યાદ કરો.
આજ્ઞાર્થ વાક્ય સામેવાળા વ્યક્તિને આપવામાં આવે. સામેવાળો વ્યક્તિ એટલે કે તમે હંમેશા વર્તમાન કાળમાં હોય. વર્તમાન કાળ નકાર યાદ કરો, ડુ ડઝનો ઉપયોગ થાય. તમે એટલે યુમાં શું આવે? ડુ. ચાલો જો અંદર આવો, કમ ઇન, મને મદદ કરો, હેલ્પ મી પ્લે ધ મૂવી અથવા સ્ટાર્ટ ધ મૂવી શરૂ કરો. હકાર વાક્ય હોય, શરૂઆત થાય મુખ્ય ક્રિયાપદથી. ચાલો કમ ઇન, હેલ્પ મી, સ્ટાર્ટ ધ મૂવી, અંદર આવો, મને મદદ કરો, ફિલ્મ શરૂ કરો, ગીવ મી યોર પેન, તમારી પેન મને આપો, શો મી સમ ટોયઝ, મને થોડા રમકડા દેખાડો, ગો ધેર, ત્યાં જાઓ. હકાર વાક્ય છે, શરૂઆત થાય મુખ્ય ક્રિયાપદથી. નકાર વાક્યમાં શરૂઆત થાય ડોન્ટ વેસ્ટ વોટર, પાણી બગાડશો નહીં. ડોન્ટ ગો અલોન, એકલા જતા નહીં. ડોન્ટ પ્લે ઓન ધ રોડ પર રમતા નહીં. 3 વાક્યનો ખ્યાલ ખતમ. હવે છે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય પાછળ શું હોય? ઉદ્ગાર ચિહ્ન હોય અને બંને વાક્ય રચના ખૂબ જ અગત્યની છે. અચાનક જ એકાએક લાગણી, ઈચ્છા, આનંદ, ગુસ્સો, પ્રશંસા જેવો ભાવ દર્શાવતા હોય. ઉદ્ગાર વાક્ય પાછળ શું હોય? ઉદ્ગાર ચિહ્ન, વોટ અને હાવની વાક્ય રચના ઓલરેડી તમને આપેલી છે. વોટ પછી એ અથવા એન, વિશેષણ, નામ, કર્તા, ક્રિયાપદ જે હોય તે. વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ, તે કેટલું સુંદર ચિત્ર છે. વોટ અ નાઇસ ફ્લાવર ઇટ ઇઝ, તે કેટલું સરસ ફૂલ છે. વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ, તે કેટલું સુંદર ફૂલ છે. વોટ અ પિક્ચર, શું ચિત્ર છે. જો વોટ પછી એ એન પછી વિશેષણ, નામ. આમાં હાવ પછી વિશેષણ. હાઉ ક્લેવર રોમિલ ઇઝ, હાઉ બ્યુટીફુલ રેનબો ઇઝ, હાઉ નાઇસલી પરેશ રોટ, રોમિલ કેટલો હોશિયાર છે. હાઉ બ્યુટીફુલ રેનબો ઇઝ, મેઘધનુષ્ય કેટલું સુંદર છે. હાઉ નાઇસલી પરેશ રોટ, પરેશે કેટલું સુંદર લખ્યું. ચાલો ઇમ્પરેટિવ સેન્ટેન્સ, લેટ અને લેટ્સ વાળા વાક્ય. આપણે બોલીને મને જવા દો, મને આવવા દો, મને બોલવા દો, મને લખવા દો, મને વાંચવા દો. લેટ વાળા વાક્ય, લેટ વાળા વાક્ય એક પ્રકારના આજ્ઞાર્થ વાક્ય છે. મંજૂરી વાળા વાક્ય છે. મંજૂરી વાળા વાક્ય છે, હંમેશા વર્તમાન કાળમાં હોય અને વાક્ય રચના ખાસ યાદ રાખજો. લેટ વાળા વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે. જો આજ્ઞાર્થ વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે, લેટ વાળા વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે અને લેટ્સ વાળા વાક્યમાં પણ હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. લેટ પછી કર્મ વિભક્તિ, મૂળ ક્રિયાપદ. બધામાં પેલે લેટ, આ બધા કર્મ વિભક્તિ અને આ હંમેશા મૂળ ક્રિયાપદ. અહીંયા કોઈ દિવસ કમિંગ, વેન્ટ અથવા રીડિંગ, રાઇટિંગ, રાઇટ્સ, પ્લે ક્યાંય ન આવે. લેટનો શું અર્થ થાય? દિયો. લેટ્સ એટલે ચાલો. લેટ મી કમ, મને આવવા દો. લેટ મી ગો, મને જવા દો. લેટ મી રીડ, મને વાંચવા દો. લેટ મી રાઇટ અ લેટર, મને પત્ર લખવા દો. લેટ મી પ્લે, મને રમવા દો. લેટ હર ડ્રાઈવ અ કાર, તેણીને ગાડી ચલાવવા દો. બરોબર. લેટ પછી કર્મ અને મૂળ ક્રિયાપદ. લેટ્સમાં લેટ્સ પ્લસ મૂળ ક્રિયાપદ એ જોશું આપણે. ચાલો લેટ મી પ્લે, મને રમવા દો. લેટ હિમ ગો, તેને જવા દો. લેટ ધ સ્ટુડન્ટ્સ રીડ, વિદ્યાર્થીઓને વાંચવા દો. અહીંયા કોઈ દિવસ આઈ, વી, યુ, ધે, હી, સી ન આવે. શું આવે? કર્મ વિભક્તિ. ચાલો લેટ્સ વાળા વાક્ય. લેટ્સ વાળા વાક્ય છે એમાં લેટ્સ પ્લસ મૂળ ક્રિયાપદ સૂચન દર્શાવે. લેટ્સ પ્લસ મૂળ ક્રિયાપદ સૂચન દર્શાવે છે. લેટ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે. લેટ્સ પ્લે, ચાલો રમીએ. લેટ્સ ઈટ, ચાલો ખાઈએ. લેટ્સ વોચ મૂવી, લેટ્સ વોચ અ મૂવી, ચાલો મૂવી જોઈએ. લેટ્સ ગો ધેર, ચાલો ત્યાં જઈએ. લેટ્સ સ્ટેન્ડ અપ ધેર, ચાલો ત્યાં ઊભા રહીએ. આ વાક્યના પ્રકાર છે. લેટ્સ પ્લસ મૂળ ક્રિયાપદ. લેટમાં લેટ પછી કર્મ મૂળ ક્રિયાપદ પછી ઉદ્ગાર વાક્ય. આ આઈએમપી છે. 90%ની 99% સ્પોકન ઇંગ્લિશના વાક્ય આ છે. આજ્ઞાર્થ વાક્ય. હકાર વાક્ય હોય, શરૂઆત થાય મુખ્ય મૂળ ક્રિયાપદથી. નકાર વાક્યમાં શરૂઆત થાય ડોન્ટથી. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય અને WH. આ મોસ્ટ આઈએમપી છે. બરોબર. આજ્ઞાર્થ વાક્ય એટલે કે સ્પોકન ઇંગ્લિશના વાક્ય. આ પ્રશ્નાર્થ વાક્ય મોસ્ટ આઈએમપી અને આ સાદા સિમ્પલ વાક્ય.
લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. આપ સાથે તો ફિર કિયા બાત હે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.